હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતીની તારીખ 13/4/2026ના રોજ લેવાનારી ગુજરાતી વિષયની વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે. તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો. તો ચાલો શીખીએ 13/4/2026નું મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. અહીં આપેલું પ્રશ્નપત્ર કુલ 80 ગુણનું રહેશે. સમય 3 કલાકનો છે અને 13/4/2026ને સોમવારના રોજ લેવાનારી ગુજરાતી વિષયની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલ પ્રશ્નોના બે વાક્યમાં જવાબ આપો. સવાલ નંબર 1, અપરાજય પાઠમાં અભિમન્યુની કઈ વાત તમને ખૂબ ગમી? અભિમન્યુએ સારથીને જે વાત કરી તે મને ખૂબ ગમી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું. શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હોય તેમ માનજે. આ વાત મને ખૂબ ગમી. તમને જે વાત ગમી હોય તે તમારે લખવાની છે. સવાલ નંબર 2, ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા? ધૂળાએ પોતાના સાથીના નામ આ રીતે ગણાવ્યા: 2 હાથ, 2 આંખો, 2 પગ, 4 કાટલા મળીને 10 થાય. અને મારા છેલ્લા 2 ખરા સાથીદાર તો હિંમત અને વિશ્વાસ. એ 2 વિના બીજા બધા જ સાથીદારો નકામા સિદ્ધ થાય. આ રીતે ગણાવ્યા. સવાલ નંબર 3, આનંદીને તેની પ્રામાણિકતાનો શો બદલો મળ્યો? આનંદીને દવાખાનામાંથી મળેલા 2 રૂપિયા સ્ત્રી ડૉક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી. સ્ત્રી ડૉક્ટરે રડવાનું કારણ પૂછતા તેણે બધી હકીકત કહી. આથી દયાળુ સ્ત્રી ડૉક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને સાચું બોલી તેને ઇનામ રૂપે 2 રૂપિયા પર્યટન જવા આપ્યા. સવાલ નંબર 4, તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શી તૈયારી કરશો? મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે. જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે. તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ પાથરી ઓશિકા, ગાદલા, ચાદર, ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. 5, ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે એમ શા પરથી કહી શકાય? ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે. તેનો મોટો ભાગ જંગલોથી ભરેલો હોવાથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે. સવાલ નંબર 6, હોળીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? કાવ્યમાં હોળી એક પ્રતીક છે, સાધન છે. અફાટ દરિયો એ જીવન છે. જીવનરૂપી યાત્રામાં હોળીની મદદથી આગળ વધવાનું છે. ભલે ગમે તેવા ઝંઝાવાતો આવે, મંજિલ નક્કી છે. પ્રબળ ઈચ્છા શક્તિ છે, સાહસ છે તો પથ તો સઘળા મોકળા છે. આમ હોળીના ઉદાહરણ દ્વારા આપણને જીવનયાત્રાના આશાવાદની પ્રેરણા મળે છે. પ્રશ્ન નંબર 2, આપેલ ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો. અહીંયા એક ફકરો આપેલો છે, તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1, મૂછાળી મા તરીકે કોણ ઓળખાય છે? તો ગીજુભાઈ બધેકા મૂછાળી મા તરીકે ઓળખાય છે. 2, ગીજુભાઈની કઈ વિશેષતા ફકરામાં જોવા મળે છે? ગીજુભાઈએ એવા પુરુષ હતા જેમને માતા પણ ન સમજી શકે એવા બાળકની ઉછેરની વાતો સારી રીતે સમજાવી. તેઓ બાળકોની સંવેદનાઓ અને જરૂરિયાતોને સારી રીતે સમજતા હતા. 3, ગીજુભાઈની વાર્તાઓમાં બાળકોને સૌથી વધારે કયું પાસું ગમતું? ગીજુભાઈની વાર્તાઓમાં બાળકોને સૌથી વધારે ગમતું પાસું જોડકણા છે. 4, ગીજુભાઈની વાર્તાઓ બાળકોને શું આપે છે? ગીજુભાઈની વાર્તાઓ બાળકોને કુતૂહલને ઉત્તેજન આપે છે, કલ્પનાઓને જાગૃત કરે છે, વ્યક્તિત્વ ઘડતર કરે છે અને આનંદ આપે છે. 5, શોક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો તો આનંદ થશે. આવી રીતે આપણે ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 1, થાંભલા જેવું ઊંચું ચણતર. 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે મિનારો. 2, લશ્કરી સૈનિકોને રોકાવા માટેની જગ્યા. 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે શિબિર. 3, શરીર ઉપરની વાઢ કાપની ક્રિયા કરવી. 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે નસ્તર. 4, ગાદિત ક્રિયા વગેરેનું ઉપલું પડ. ગાદી તકિયાનું ઉપલું પડ, તેના માટે 4 ઓપ્શન છે. ખોળ. 5, વૃક્ષો અને વેલાઓથી થયેલી ઘટા. 4 ઓપ્શન છે.
જવાબ થશે અ કુંજ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વાક્યોમાંથી ખોટો વિકલ્પ છે કે વાક્ય ફરીથી લખવાનું છે. 1. નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર થયો, કરો કે કર્યો? તો કર્યો સાચું થશે. થયો અને કરો ઉપર લીટી કરીશું. વાક્ય ફરીથી લખીશું. નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. બીજું છે, કવિ કલાપીએ અનેક કાવ્યો બનાવી હતી અથવા રચના કરી હતી કે લખ્યા હતા? તો સાચું થશે. કવિ કલાપીએ અનેક કાવ્યો લખ્યા હતા. ત્રીજું છે, શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કહે છે, કરે છે કે બોલે છે? તો સાચું થશે. શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે. 4. દરિયામાં ગમે ત્યારે ઝંઝાવાત થાય છે, થતું હતું કે કરતું હતું? તો ઝંઝાવાત થાય છે એમ સાચું થશે. 5. નદી મંદ મંદ હસતું હતું, હસતી હતી કે હસતો હતો? તો મંદ મંદ હસતી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 નીચે આપેલ શબ્દોના વ્યક્તિવાચક, સમૂહવાચક, નીતિવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક તે લખવાના છે અને તેના પરથી વાક્ય બનાવવાના છે. 1. ગિરનાર તો વ્યક્તિવાચક સંજ્ઞા છે, વાક્ય બનાવી શકાય. ગિરનાર ગુજરાતનો ઊંચો પર્વત છે. 2. ઝુમખા તો સમૂહવાચક છે, બોરડી પર બોરના ઝુમખા હતા. 3. નર્મદા તો વ્યક્તિવાચક છે, નર્મદા ગુજરાતની મોટી નદી છે. 4. ટોળું સમૂહવાચક છે, વાંદરાનું ટોળું હુપાહુપ કરતું આવ્યું. 5. દયા ભાવવાચક છે, પતંગની દોરીથી ઘાયલ પક્ષીને જોઈ દક્ષને દયા આવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 4b, દરેક વાક્યમાં 1-2 શબ્દ ભૂલ ભરેલા છે, તે શબ્દ શોધવાનો છે અને ફકરો ફરીથી લખવાનો છે. આપેલા ફકરામાંથી આપણે ભૂલ ભરેલા શબ્દ શોધી અને ફકરો ફરીવાર લખીએ. તો રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. મને પરાણે વાંદરા ટોપી પહેરાવવામાં આવી હતી. મને વાંદરા ટોપી નથી ગમતી, પણ એ પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી. આવી રીતે આપણે ઉપરના ફકરામાં ભૂલ ભરેલા શબ્દ છે તે શોધી અને સાચો ફકરો ફરીવાર લખવાનો છે. પ્રશ્ન નંબર 4 કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરી કરવાની છે. કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે તેના આધારે આપણે ખાલી જગ્યા પૂરીએ. 1. દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં નિયમિત બ્રશ કરે છે. 2. મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે, તે અવારનવાર જાત ભાતની રસોઈ બનાવે છે. 3. મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય છે, રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય છે. 4. નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે. 5. સલીમના મામાનું ઘર નજીક છે, તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય. આવી રીતે ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરીશું. પ્રશ્ન નંબર 5 વિભાગ અ અને વિભાગ બ ના વિકલ્પ યોગ્ય રીતે જોડવાના છે. પાંડવોને આગળ વધતા અટકાવી દીધા, તો તેનો જવાબ સી થશે, જયદ્રથ. જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી, જવાબ થશે ઈ, અભિમન્યુએ. ત્રીજું છે, પુત્રના મૃત્યુથી એ ખૂબ ગુસ્સે ભરાયો, તેનો જવાબ થશે એ, અર્જુન. 4. પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવાનું કહ્યું, તેનો જવાબ થશે બી, દ્રોણ. 5. એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાંગી ગયો, તેનો જવાબ થશે ડી, અભિમન્યુ. આવી રીતે આપણે વિભાગ અ અને બ સાથે જોડીશું. જેના જવાબ મેં લખેલા છે તમે એ મુજબ જવાબ લખી શકશો. પ્રશ્ન નંબર 5b, જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ. અહીંયા એક નર્સરીની જાહેરાત છે, તે વાંચવાની છે, સમજવાની છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. 1. જો અંકિતાબેને કાશ્મીરી ગુલાબ અને મોગરાના છોડની સંખ્યા અરસપરસ બદલી નાખી હોત તો કુલ બિલમાં શું ફેરફાર થયો હોત? તો 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે એ, બિલ 25 રૂપિયા ઘટી ગયું હોત. 2. બિલ મુજબ એક આંબાના છોડની કિંમતમાં કેટલા મોગરાના છોડ ખરીદી શકાય? તેના માટે 4 ઓપ્શન છે. જવાબ થશે બી, 5 છોડ ખરીદી શકાય. 3. જો કોઈ ગ્રાહક રવિવારના દિવસે સવારે 10 વાગ્યે નર્સરીએ છોડ લેવા જાય તો શું તે ખરીદી કરી શકશે? શા માટે? તેના માટે પણ 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, ના, કારણ કે તે દિવસે રજા હોય છે. 4. આ બિલમાં કયા છોડ પાછળ સૌથી વધુ રકમ ખર્ચવામાં આવી છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, આંબો. 5. જો અંકિતાબેને 10 સરગવાના છોડ ખરીદવા હોય તો તેમણે બિલની કુલ રકમમાં કેટલા રૂપિયા વધારાના ચૂકવવા પડે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, 60 રૂપિયા વધુ ચૂકવવા પડે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 ભાવાત્મક વાક્યો આપી તેમાંથી ભાવાત્મક શબ્દ શોધો.
એક, રીમા આજે પરીક્ષામાં પ્રથમ નંબરે આવી એટલે તે બહુ ખુશ થઈ. અહીંયા 4 ઓપ્શન આપેલા છે. ભાવાત્મક શબ્દ થશે ખુશ. 2, રમેશને પોતાના મિત્ર પર ખૂબ ગર્વ છે. 4 ઓપ્શન છે. ભાવાત્મક શબ્દ થશે બી, ગર્વ. 3, ગરીબોને જોઈને સોનલને ખૂબ દયા આવી. 4 ઓપ્શન છે. ભાવાત્મક શબ્દ થશે બી, દયા. 4, શિક્ષકની પ્રશંસા સાંભળીને હિતેશ આનંદિત થયો. 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, આનંદિત. 5, પરીક્ષામાં નિષ્ફળ થતાં તે દુઃખી થઈ ગયો. 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે સી, દુઃખી. પ્રશ્ન નંબર 6બ, ભાવ દર્શાવતા યોગ્ય શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે. 1, નિષ્ફળતાથી ખાલી જગ્યા ન થવું જોઈએ, હતાશ ન થવું જોઈએ. 2, સફળતાનો અનેરો ખાલી જગ્યા હોય છે, આનંદ હોય છે. 3, જીવ માત્ર પ્રત્યે આપણે ખાલી જગ્યા રાખવી જોઈએ, દયા રાખવી જોઈએ. 4, વિશાળ ડાયનાસોરનું ચિત્ર જોઈને મને ખાલી જગ્યા થયું તો આશ્ચર્ય થયું. 5, બહાર ફરવા જવાની ખૂબ જ ખાલી જગ્યા આવે છે, મજા આવે છે. આવી રીતે આપણે ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે. પ્રશ્ન નંબર 7અ, નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. 1, ચિંતા અને મમ્મી. તેના આધારે વાક્ય બનાવી શકાય. મમ્મી સિવાય મારી ચિંતા કરનારું કોઈ નથી. 2, કમળ અને તળાવ. તેના આધારે વાક્ય બનાવીશું. તળાવમાં સુંદર કમળ ખીલી રહ્યા છે. 3, રમત અને મેદાન. બાળકો મેદાનમાં આનંદથી રમત રમે છે. 4, પુસ્તક અને રોજ. હું રોજ પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરું છું. પ્રશ્ન નંબર 7બ, નીચે આપેલું ઉદાહરણ મુજબ સંવાદ બનાવો. ઉદાહરણ છે કાલ્પનિક પરિસ્થિતિ, બોલતી પુસ્તક. એનો સંવાદ બનાવી શકાય. રવિ કહે છે, અરે આ પુસ્તક તો બોલે છે. પુસ્તક કહે છે, હા રવિ, હું બોલું છું, મને ખોલીને વાંચો. હવે આપણે નવી પરિસ્થિતિને અનુરૂપ સંવાદ બનાવવાનો છે. 1, બોલતું વૃક્ષ. ઈશા કહે છે, અરે આ વૃક્ષ તો મારી સાથે બોલે છે. વૃક્ષ, હા રવિ, હું બોલું છું, મને કાપશો નહીં. બોલતો ચંદ્ર. સપના કહે છે, અરે ચંદ્ર મારી સાથે બોલે છે. ચંદ્ર કહે છે, હા રવિ, હું દરરોજ રાત્રે આકાશને પ્રકાશ આપું છું. 3, બોલતી પેન. હેન્સી, અરે આ પેન તો બોલે છે. પેન, હા રવિ, મને ઉપયોગમાં લે તો હું તને જ્ઞાન આપું છું. આવી રીતે આપણે બોલતા શબ્દ વિશે સંવાદ બનાવવાનો છે. પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કોઈ પણ એક વિશે લખો. 1, હોળીની ઉજવણી. હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. હોળીનું ધાર્મિક મહત્વ છે. હિરણ્યકશિપુ નામે એક અસુર રાજા હતો. તેનો દીકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. આવી રીતે હોળી વિશે નિબંધ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે હું જવાબ વાંચતો નથી. તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. બીજું છે તમે કરેલા પ્રવાસનું વર્ણન. વિદ્યાર્થી જીવનમાં પ્રવાસનું ઘણું મહત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતા શીખીએ છીએ. આવી રીતે અહીંયા એક પ્રવાસનો નમૂનારૂપ નિબંધ લખ્યો છે. તમારે તમે જે પ્રવાસ કર્યો હોય, તમારી શાળામાંથી અથવા તમે ઘરેથી પણ પ્રવાસ કર્યો હોય તો તેનું વર્ણન તમે અહીંયા લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. અને દરેક વિષયના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા પ્લેલિસ્ટની લિંકમાંથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.